ગુરુ કૃપા બળ છે અંધ દેખતા થાય જંગલમાં મંગલ બને પાપી બને પવિત્ર એ અચરજ નજરે ચડે મરણ બને છે મીઠ અખંડ વિશ્વાસે વસુ સાચા શ્રી ગુરુરાજ રડવડ લોક્યમ રાખશે બનો નહીં નારાજ મુજ અવગુણ ગુરુરાજ ગુણ માનું અનંત અમાપ બાળક કર કોરા કરી દે દરિયાનું માપ સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ અચૂક આશ્રય આપીને પળ પળ લ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 53 182 પાન વાંચો. વવાણિયા ફાગણ સુદ છઠ ગુરુ 1945. ચિરંજીવી જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમમાં આણો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો એ મારી ઈચ્છના છે. શોચ ન કરો, યોગ્ય થઈ રહેશે. સત્સંગ શોધો, સત્પુરુષની ભક્તિ કરો. વી રાયચંદના પ્રણામ. ચિરંજીવ જૂઠાભાઈ જૂઠાભાઈ ઉંમર તો છે મોટા હતા પણ કૃપાલદેવને મુરબ્બી લખતા, કૃપાલદેવ તેને ચિરંજીવ લખતા. પણ ચિરંજીવ ના રહેતો અલ્પજીય નાની મધ્ય છૂટી ગયો. જે તમારી અભિલાષાઓ છે અભિલાષાથી આત્માર્થ કરવું. આ જગતનું દેવું પતાવીને મોક્ષે જવું, સાચો ધર્મ પાળવો. જે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમમાં આણો. એ અભિલાષા પ્રમાણે નિયમ માનો, વર્તો અને ફળીભૂત થાય તેવું પ્રયત્ન કરો. અભિલાષા તો હોય પણ તે પ્રમાણે ઉદ્યમ ન કરે તો બેઠા બેઠા વાતો કરીએ કે તરફ 25 ગાણો ખાતો નાખીશું, સલ્ફેટની 4 ગુણો નાખીશું અને પેલું 9 બિયારણ હાઇબ્રિડ નાખીશું અને ટ્રેક્ટરની ખેડ કરીશું. વાતો કરે થાય. ખેડ કરવી પડે, ખાતર નાખવું પડે. કાર્યાણીના મનોરથઈ ઉદ્યમની સિદ્ધ ઉદ્યમની સિદ્ધંતી. કાર્ય ઉદ્યમથી સિદ્ધ થાય છે. નહીં સુપ્ત સતી વસ્ય પ્રવિશંતે મુખે મુર્ગા. સુતેલા શીના મોઢામાં મરનો આવતો નથી, શોધવું પડે. ઉદ્યમ એનો કામ જેનું કયો, એટલી વાતો કરી ના ચાલે. વાતે વડો ના થાય, તેનો ડબો તોડવો પડે.
એટલે તમારી અભિલાષાઓ છે તેને સમ્યક પ્રકારે નિયમ માનો. અભિલાષા છે એ પ્રમાણે સાચા માર્ગે પ્રવર્તન કરો અને ફળીભૂત થાય તેવો પ્રયત્ન કરો. એકલી અભિલાષા કામ નહીં, એકલો પુરુષાર્થ કામ નહીં, સાચી દિશાનો પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. બહુ મચ્યો અવળી દિશામાં બહુ દોડ્યો પણ દોડ્યો તો અવરો દોડ્યો, ના દોડ્યો હોત તો સારું કે તું જગ્યાએ રહેતો. પ્રયત્ન સવળી દિશામાં થવો જોઈએ. સંસ્થાથી મુક્ત થવું છે અને વિષય ભોગવવા છે. રોગથી મુક્ત થવું છે, ચરી પાડવી નથી, રોગ મટાડવો છે. ચેન નહીં પાડતો રોગ વધે ઘટે. અમર થવા માટે ઝેર પીએ છે, અમર થવું છે પીએ છે ઝેર. જ્ઞાનીનો શું દોષ? આપણે નરાતુર ઊંધા છીએ. એવું પ્રયત્ન કરો એ મારી ઈચ્છના છે. શોધ ન કરો, કોઈ ચિંતા ના કરશો. ચિંતાથી કામ થતું નથી, કરવાથી થાય છે. ચિંતા તો આંત ધ્યાન છે, અધોગતિ લઈ જાય છે. ચિંતા જીવતાને બાળે છે, ચિંતા તો મરદાને બાળે છે. કોઈ જાતની ચિંતા ન કરો પણ પ્રયત્ન કરો. હા, શું થશે હવે તો શું તો કરવા માંડ્યું. ચિંતા કરે ચાલે? રતમ પડ્યું ચાલે? અઘરું હોય તો વધારે કમર કસો. પેલો જીવડો પોણિયા તો ઊંચે ચડે છે, જીવવાનો પ્રયત્ન કરે છે. રડીશો તો નહીં ચાલે. આયા શું કર્યું? આ કામ મર્દોનું છે, શૂરીનું, કાળાનું કામ નહીં. શોધ ન કરો, યોગ્ય થઈ રહેશે. જૂઠાભાઈનો ભાવીને જાણે છે કૃપાવ દેવ, યોગ્ય થઈ રહેશે. સત્સંગ શોધો, સત્સંગ શોધો. સત્સંગ એટલે આત્માની વાત થતી હોય તે, બાકી બધો કુસંગ. વેપારની, ખેતીની, દવાની, કોર્ટની, ભણતરની, સમાજની, બધો કુસંગ. સત્સંગ એટલે આત્માની વાત. સત્શાસ્ત્ર એટલે જેમ આત્માની વાત કરી હોય, આત્માની અસ્તિત્વનો જે નિરૂપક શાસ્ત્ર. સત્પુરુષની ભક્તિ કરો. કોની? સત્પુરુષની. લે બાબુની નહીં. જેની પાસે નથી તે શું આપે? વંદ્યા તે પુત્ર ક્યાંથી આપે? નિર્ધન ધન ક્યાંથી આપે? કુવામાં નથી અવડામથી તે આવે. જેની પાસે છે એની ભક્તિ કરો. આ તો કાચા દુકાન હોનું લેવા ગયો, એની દુકાન શાક વેચાય.
એમ જેની પાસે છે એની ભક્તિ કરો. ભક્તિ કેવી? ભગવાનથી વિભક્ત નથી તે ભક્ત, એને તુષ્ટ નિષ્ઠ. ભક્તિ કરીએ છીએ ભગવાન નિષ્ઠ છો. મનમાં આશા તો વ્યવહારની છે. છોકરો પડી જાય, પાસ થઈ જાય, બૈરી મળી જાય, અને બંગલા મળે, માન મળે, ખુરશી મળે. ખુરશીની ભક્તિ કરો છો, ભગવાનની નહીં. ભગવાનની ભક્તિ તાર શું ખુરશીને માગવાની? એને જ માગવાનો, તું મને મળે. મારે બીજું જોઈતું નથી. ભક્તિ એ જુદી વાત છે. સંસારિક લાલચ હોય તો ભક્તિ નથી. જૈનવો તો ઠેર ઠેર વાત કરી છે, ભક્તિ કરજો, માગશો ના. ભક્તિ નહીં એ તો ભાડાયાત. જે સેવા પડ્યા છે, તમે સેવાનું ફળ માંગ્યું પછી ઓછાળું ક્યાં રહ્યું? નહીં માગ ભગો, મારે બીજું ના જોઈએ, તું જોઈએ. અને તું જ જોઈએ ત્યારે ભગવાન મળે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં. લય લાગે તો ભગવાને આપવું પડે. હવે ક્યાં જઈશું? મારો ભગવાન ઝૂરી રહ્યો છે, આપણે ચાલે છે, કઈ નહીં. ભગવાન નહીં મળે તો નિરંતર દાડા જાય છે, ખાઈએ પીએ છીએ, બહેરો છોકરો બધો સુખી છે, પૈસો છે, વેપાર ચાલે છે. મને ભગવાનની શી જરૂર છે? છોકરું રડતું હોય, બહુ રડતું હોય, પગને માથું પછાડતું હોય, માં કામમાં હોય તો તેને લેવો પડે. કોમ પડ્યું મૂકી નહીં. છોકરો ઝૂરે છે, એને પતા શું આપે? નહીં ખાવ, મારી માં, મારી ગંગા. રમકડા પર ફેંકી દે એટલે માને લેવો પડે. માને કોમ હોય ઘરનું એટલે રમકડો આપે, છોકરો રમકડો ખાવાનું આપે, ખાવા માંડી પડ્યો. મારે કાંઈ મારી જરૂર નથી. ભગવાને ઢીંગલી આપી, ઢીંગલી રમ્યા કરે છે. મારી જરૂર નહીં, ઢીંગલી રમે છે ને. હોય ખાવાનું આવ્યું સારું, મોજ બધા, મારી જરૂર નથી. એમ આટલું બધું મળે પણ નથી જોઈતું તો ભગવાને લેવો પડે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં. લય તો શાની લાગે? પૈસાની. લય લાગી છે કુટુંબની. આપણે અવળી દિશાએ પ્રયાણ કરીએ છીએ, પછી ધાર્યું સ્થળ ક્યાંથી મળે? દિશા દવડી પકડી. સત્સંગ શોધો, સત્પુતી ભક્તિ. કોની ભક્તિ કરીએ છીએ? સંસારની. એની ભક્તિ કરીશ તારે મળ્યા વગર નહીં રહે. એની નહીં, કપટની ભક્તિ કરીએ છીએ. ભગવાને ચેતવીએ છીએ, મારું આટલું કામ થશે તો નારિયેળ ફોડીશ. તે 4 રૂપિયા નારિયેળ ફોડે અને એની 10,000નું કામ કરાવી લે. 4 રૂપિયાનું નારિયેળ જ ગયું ને, પણ કોમાં 4,000 થયું. ભગવાનની આગળ લેખો જોખો કરે છે. ભગવાન તમે ભૌતિક આપવા માંગતા જ નથી. ભૌતિક તમે મંગલે આપવા નથી માંગતા. તમારા મંગલા ના હો, આવી નથી તો આપણે માંગીએ છીએ.
ક્યાંથી મળે? એની ઈચ્છા વિરુદ્ધ માંગીએ તો એ અસાધના કહેવાય. ભક્તિ એટલે ભગવાનને મળ્યું, એના સિવાય બીજું નહીં. ભક્તિમાં સ્વાર્થ હોય, ભક્તિમાં ભગવાન ચેતવવાનો હોય, અને ભક્તિમાં દંભ હોય, દેખાવ હોય. એક જગ્યાએ ભક્તિ કરવા ભક્તો આવ્યા, ટોળું, બે ઘરોની લાઈન વચ્ચે મોજ પાથરીને ભક્તિ કરવા માંડ્યા. પણ ચોર બધા હતા. એક જણને કોકના ઘરમાં ઘુસાડી દીધો, પણ એને ભક્તિમાં સંકેત આપે છે પેલાને, બરાબર મંજીરન બધું વાગે છે. પછી પેલે સંકેતમાં કેવા મળે ભક્તિમાં, એ ડાબે ખૂણે ડમચીઓ ને, જમણે ખૂણે ગોળી, વચ્ચે સુતી બોડી, એની કંઠી લેજો તોડી, રેલા રાત છે થોડી, પાછળ ભેગા થઈ. કેવી ભક્તિ! ચોરી કરવા ભેગા થયા અને છબરી કો મંત્ર વગર પેલાને સંકેત આપે છે. ડાબે ખૂતે ડોમણીઓ, ડોમી તો એટલે ગોદરનો, જમણે ખૂણે ગોળી, વાથણ મૂકવાની, વચ્ચેથી બોળી, વિધવા બૈરી, એની કંઠીને જે તોડી, રહેલા રાત છે થોડી, ભાદળ ભેગા થઈશું. આ ભક્તિ દંભ લોકોની છે. ભક્તિ તો બસ જગત ભૂલી જવાય. નરસિંહ તો ભૂલી જતો હતો. લોકો એને નિંદા તો નતો ગણતો. નરસિંહ ટીલું અભળી ગયો, ગેરવાડે ભક્તિ કરવા જાય છે, નથી. અને આપણને કે આવું એટલું ભણેલા તને મૂર્ખામાં છો, દર શનિવાર તો જાવ છો. અત્યારે ના જઈએ એવો બધા લોકો. નરસિંહ મહેતાને લોકો કેવી કેવી ગાળો ભણતા હતા, પણ તે ભક્તિ છોડી નથી. અને જૈનમાં તો ખાસ કહ્યું છે, ભક્તિ કરો, દુઃખ પડે ભરે, પણ માગશો નહીં. આથી વધારે દુઃખ આવો. ચોપનમો પત્ર વાંચો. વવાણિયા ફાલ્ગુન સુદ નોમ રવિ 1945. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. મોક્ષના માર્ગ બે નથી. જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે સગળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્ય અમાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તકાળે પામતા નથી અને ભવિષ્યકાળે પામશે નહીં. શ્રીજીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કયા છે, અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે, અને એ માર્ગને ભૂલી જાય, તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે,
જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્યપણે માર્ગ પામતા અટક્યા છે તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે એ જ છે. માન્ય અમાન્ય, ભેદાભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભાવનો વિલંબ હશે તેટલા સમયનો ગૌણતાએ સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ આપશે, ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદ આદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થાઓ. વાંચું ફરી વિચારીએ. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. નિર્ગ્રંથ નિર્ગ્રંથ એટલે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. બહારથી છૂટ્યું ને અંદરથી છૂટ્યું. બહારથી એટલે ઘર બહાર પૈસો ટકો જમીન જાગીર સગવાનો, અને અંદરથી ક્રોધ માન માયા લોભ વિષય કચાયો દુર્ગુણો છૂટ્યા. એ નિર્ગ્રંથ. બહારથી છૂટે નથી, ના છૂટે તો નિર્ગ્રંથ નહીં. અંદરથી છૂટે અને બહારથી ના છૂટે તો પૂરો નિર્ગ્રંથ નહીં. જો કે નિર્ગ્રંથની લગભગ છે પણ એટલું તો આડું આવે છે. તે ભગવાન તીર્થંકર અર્યંતો નિર્ગ્રંથ છે. કઈ જ વળગ્યું નથી. એને એવા માતો નમસ્કાર. અને એની પર કશું ને કર નમસ્કાર કરે. શું આલો નાગો? એની પાસે બધું છે. જેને સરસ છોડ્યું આખી જગતનો નાથ છે. જેને ભેગું કર્યું ભિખારી છે. આવડવાળી લોકોને સમજણ પડે. ભેગું કરે છે. ભેગું નથી કરતો એક ધનવાન છે. સાચું એને મેળવ્યું આત્માનું. આત્માથી સૌહીન અને જણા આખી દુનિયાનું ભેગું કર્યું પણ આત્મા જાણ્યો નહીં તો કશું નથી મેળવ્યું. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. મોક્ષના માર્ગ બે નથી, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એક એટલે શું? રાગ છોડો, પછી બહાર ગમે તે વેશ હો, ગમે તે જ્ઞાતિ હો, 15 ભેદે સિદ્ધ કયા છે. પણ એ ભેદ નથી, વાત એક જ છે. રાગ છોડો. રાગ રાખીને કોઈ મોક્ષે જાય નહીં. વિષય કશાયો રાખીને મોક્ષે જાય નહીં. મોજ કરીએ, લહેર કરીએ, વિષયો ભોગવીએ, વ્યસનો ભોગવીએ, સંસાર હાથવીએ. એક જ માર્ગ છે.
આ જગતનો મોહ મૂકવો પડશે. આ તો બે જોઈએ, બે ના બને એવો માર્ગ જ નથી, એવી કોઈ રીત જ નથી બે બને. એક મેણિયા બે તલવાર ન બન, કદાચ ખોખું બને ખરી, એવું ખોખું બનાવતો મળે, પણ અહીં તો એક મેણિયા બે તલવાર નહીં બને. સંસાર જોઈતો હશે, આત્મા નહીં. આત્મા જોઈતો હશે તો સંસાર નહીં મળે. શેઠો કે તાલ, મારે તો સંસાર જોઈએ અને પાછો મોક્ષે જોઈએ, તો બે માંથી એક બને. મારે રાગ દ્વેષ રે, કુટેવો રે, વ્યસનો રે, દારૂ પીવાનો રે અને મોક્ષ થાય. જૈનો નથી, વિદે છે જ નહીં, ગોટાળા વાળ્યા છે. ભોગમાં બ્રહ્મ સમાધિ, લુચ્ચા લોકો રે. અહીં તો એક જ વાત છે, સાચો માર્ગ બે માંથી એક. સંસાર જોઈએ છે કે મોક્ષ, બે તો નહીં મળે. આ તો બે લેવા નીકળ્યો છું. મારે છોકરા હો, પૈસા હો, બંગલા હો અને મોક્ષ. મોક્ષ તો શું કયો? મોક્ષ કહો નિષ્કૃતતા. બધું મૂકી દો તાર મોક્ષ થાય. પૈસા રે, બૈરો રે, છોકરો રે અને મોક્ષ મળે, એવી વ્યવસ્થા નથી. સંયમ સિવાય માર્ગ નથી. એક ડોશી કથા સંભળાવા ગયેલી, ત્યાં સાંભળ્યું મોક્ષ મળે તો સુખ થાય. જાણે મોક્ષ જાણતી નહીં, મોક્ષમાં સુખ થાય. એ કથા ગયા, ફરી કેટલીક વખત બીજા કથા કરાવ્યા. ડોશી સાંભળવા ગઈ, ડોશીનો આંસુમાં શું આવ્યો? કથાકારના મનમાં આટલા બધા શ્રોતા છે, પણ રસિક તો ડોશી છે. મારી કથામાં એને રસ આવ્યો, આંખમાંથી આંસુ આવ્યો. બધા એ લોકો ડોશીમાં તમે હો તો આંખમાં આંસુ આવ્યો. તમને આવે જ ને, કેમ? મારી પાડી મરી ગઈ, પાણી મરી ગઈ. તો તમે કહેતા તો મોક્ષ થાય, મોક્ષ થવાનો તમારે. પાણી મરી ગઈ, ભેંસ મરી જશે, બળદ મરી જશે, છોકરો મરી જશે, વહુ મરી જશે, તમે મરી જશો, તાર મોક્ષ થશે. એવો મોક્ષ મારે જોઈતો નથી. માં તો વહુ રે, છોકરા રે, મોક્ષ થાય. એવો મોક્ષ આપણે લેવા બેઠા જ છીએ. મોજ-શોખ થાય, લહેર પાટી થાય, આનંદ થાય, જીતાય. મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. આ તો સંસારે રાખવો છે, મોક્ષે જોઈએ છે, પણ સંસારનો નાશ એમનો મોક્ષ. જ્ઞાની આપણને સુખ કરવા ઈચ્છે છે, આશીર્વાદ આપે છે. કેવો? તો ભગવાન થાવ. એટલે તમારા સંસારનું સત્યાનાશ. ઓ બાપ, સંસારનું સત્યાનાશ થાય. મારે એવું નહીં કરવું. મારે મોક્ષ નથી જોઈતો, છોકરો જોઈએ છે. આ જે સંસાર છે ને, પ્રદનુસાર છે, તમારો કાર્યો નહીં કરે, પણ એના પ્રત્યે મોહ ના લાગે. મોક્ષના માર્ગ બે નથી. હિંસા કરો તોય ચાલે, એવું નહીં. હિંસાથી જ છે.
સત્ય બોલો અસત્ય બોલો તે ચાલે એવું નથી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુક્ત કર્મી ગ્રંથ થાય નિવૃત્તિ જે તે જ મુખ નો પંથ. રાગ દ્વેષ રાખીને મોક્ષ જવાય એક જ માર્ગ છે ને. જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, મોક્ષરૂપ પરમ શાંતિ કોને કહેવાય? કોઈ પણ જાતનો કશાય ન હોય ત્યારે શાંતિ થાય. ક્રોધ તો શાંતિ થાય, લોહી બળે મય ઉકળાય. લોભ હોય ત્યારે શાંતિ થાય, લેવ ભેગું કરવું. અંદર વિષય હોય ત્યારે શાંતિ થાય, ચાની તરફ લાગીને શાંતિ થાય, અફીની તરફ લાગીને શાંતિ થાય. શાંતિ આ બધા વિષય કશાઓ મરી જાય ત્યારે શાંતિ થાય. મોહ મૂકવો નહીં તારે શાંતિ થવાની નહીં. એક જ માર્ગ છે, મોહ રાખીને શાંતિ નહીં થાય. મોહ રાખીને શાંતિ થાય બને જ નહીં. જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સગરા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. એક જ વિતરાગનો માર્ગ, જૈનનો માર્ગ, નામ ના પાડો તોય પણ એક જ માર્ગ. વર્તમાન કાર્ય પણ તે જીત પામે છે, ભવિષ્ય કાર્ય પણ તે જીત પામશે. મોહ મૂકશે એને સ્વરૂપની પ્રાપ્તિ થશે. તે માર્ગમાં મતભેદ નથી અને આમ નહીં એક જ. એમાં છાટછૂટ નથી, ગ્રેસના માર્ક મળવાના નથી, અસરળતા નથી, સીધો માર્ગ છે. મોકો નથી, ઉન્મત્તા નથી, ભેદ નથી, ઓમે ચાલે એવું નથી. જૂઠું બોલો તે મોક્ષ જવાય, હિંસા કરતા મોક્ષ જવાય એવું નથી. અહિંસા પરમો ધર્મ. એમાં છૂટછાટ ભેદાભેદ નથી. લોકો બધું શેરભેર કરે છે. માન્ય નથી. સરળ સીધો મોકો ચૂકો નહીં. એક જ વાત શૈલી છે, પણ અનાદિથી અવરું કોઠે પડી ગયું છે એટલે અવરું છે. વ્યસન પડી ગયું ને કાઢવું અઘરું છે, પણ વ્યસન તો પડી ગયું છે, કાઢી શકાય. પણ મોહમ્મદ અનાધિકાર કેવડો છે. કેમ ટળે? બળવાન પ્રયત્ન જોઈએ. અનાધિકારનો કાઢ ચડ્યો છે. એ કાઢ કાઢતા પ્રભુ કે ઘસી નાખવું. ડુંગર તોડવો હોય તે ફટાકડા તૂટે તોપો મૂકવી પડે. કોટ તોડવો હોય તો એમાં નજીવો પ્રયત્ન એ તો આટાનો ન જતો રે. બાર ખેતર પાવું છે, કુલડીએ પાણી ઉલે છે, થાળામાંથી નાખે છે. બળવાન પ્રયત્ન જોઈશે.
શેષ ના થાય. શેષ થતું હોય ને બધા પામી ગયા. બળ કરવું નથી, બળ કરવાનું નથી, પણ આવડું થતા ચીલો તો કાપવો પડશે. આવડે ચીલે ગાડું જતું રહ્યું છે, ચીલો કાપવો પડે. ચીલો કાપવો અઘરો હોય. દળ હોય ને તો બૈડાનો અઘરું પડે પડતો ને. અને જો દળ ના હોય તો વળી જો ઊંડા પડી ગયા હોય ને, ચીલામાંથી ગાડું બૈડું નીકળે છે રીતે આમ ગયે તો પડે. અહીંના ચરોતરના રસ્તા તો છે ના, પણ બહારના ચીલા, જે ચીલે ગાડું જાય તે ચીલે બીજું જાય, બીજે જાય નહીં. પેલા પાટા જેવું તે બહારના ચીલા થઈ ગયા. તે પછી ક્યાં જાય? સામે ગામે જાય, પછી પાછો ફરે તારે. આવડે ચીલે ચડી ગયું છે, ચીલો પડી ગયો છે, નીકળવું ક્યાં? એટલે બળ કરવું પડે. ચીલો કાપતો પછી વાંધો નહીં. તો શું કરે? ત્યાં કોદાળી પાડો લઈ બે ખોડો ખોદી અને ઢાળ કરીને પછી ગાડું લેતા રહે. એમ આવરે પાટે ચડી ગયું છે અનાદિથી કે ચીલો બોલો તો બદલતો અઘરું લાગે, પછી નહીં. બીડી પીનારને બીડી પીવી જ ગમે, છોડી ના ગમે. એમ આ સંસ્થાનો મોહ અનાદિથી છે, તે મૂકવો ગમતો નથી. મૂક્યા પછી સહેલો છે, પણ ચીલો કાપવો અઘરો થઈ ગયો. એ સરળ માર્ગ છે, સમાધિ માર્ગ છે, આત્માનો માર્ગ. તથા તે સ્થિર માર્ગ છે. સ્થિર એટલે કાયમનો. આજે છે ને પહેલો નતો એમ નહીં, સ્થિર છે. સ્વાભાવિક શાંતિ સ્વરૂપ, બીજું બનાવટી છે. આ તો સહજ કુદરતી છે. પણ કુદરતી અઘરું થઈ પડ્યું અને બનાવટી સહેલું થઈ પડ્યું. પહેલા કુદરતી જીવન ચાલતું હતું, આ બનાવટી થઈ ગયું છે. આ કુદરતી પણ ના ગમે. પોતરી પહેરી ફરાવે, આવું સરસ કપડો મૂકીને એકલા મઠિયા ચાવી ખવાય, આ બાફીને શાક કરીને ખાવાનું ને. ઝાડના ફળ ખાતા હતા, ઝાડના પાણી પીતા હતા, મકાન નહોતો, પંખા નહોતા, કુદરતી જીવન હતું. હવે બનાવટી જીવન થયું છે, તે છૂટતું નથી. બાકી સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે, કુદરતી છે. આત્માને મોહ ન હોવો જોઈએ, પણ થઈ ગયો. હવે છોડવો અઘરો થઈ પડ્યો છે. સરોકાર તે માર્ગ નવાપણું છે. તે માર્ગ આજે છે, ભૂતકાળમાં હતો, ભવિષ્યકાળમાં હશે. આજે પણ મોક્ષ થઈ શકે. કરે તો વાતો કરી ના ચાલે. આ કર્મ મોક્ષ છે. સાંભળ્યું? ગયા પહોંચ્યા સોંભરે નહીં, આચરે બનાવ્યું છે. પછી આ મોક્ષ નથી. સોંભર્યું, કર્યું કઈ નહીં. કરે તો પામે,
એટલે કરવું પડશે, પ્રયત્ન કરવો પડશે. એ માર્ગ સરોકાર માટે છે. કળિયુગમાં મોક્ષ માર્ગ ન હોય એવું છે નહીં, પણ નથી જ થયું. હકીકત એ છે. કેમ? આકાર મોક્ષ નથી એમ કરીને કોઈ રસ્તે ગયો નહીં, ચીલો પૂરી ગયો. જમ્મુ સ્વામી ગયા ને ત્યાર પછી લોકોએ શું કર્યું? આ કર્મ મોક્ષ નથી એટલે કોઈ રસ્તે જતા જ નથી. રસ્તો પતો બધો છવાઈ ગયો ગાથી કોટાથી. મોક્ષ છે જ નહીં, કે માર્ગ જ નથી ને. વાતે સાચી, કોઈ ગયો નહીં કે કૃપાદય શું કર્યું? વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થને ભાગ્યોત્ર મોક્ષ ઉગાડો કર્યો. આ કાળમાં પણ મોક્ષ છે, જતો નથી માટે નથી થતું. રાગ સંજ્ઞા મુખ્ય ધર્મની ગ્રંથ. રાગ સંજ્ઞા સત્યુગમાં જાય તો કળિયુગમાં ના જાય. કળિયુગ કાળ છે, બીજો કાળ છે. સૂર્ય ઉગે છે નથી ઉગતો, 24 કલાક જ ઉગે છે. સત્યુગમાં જેવો તો તેવો દાદે છે. કેમ ના થાય? કારણ શું વર્ગે? સત્યુગમાં 4 કેટલા થાય? તો કળિયુગમાં 10 થાય. રાત્રે 4 ગણીએ તો, દાડે ગણીએ તો, વિમાનમાં ગણીએ તો, ભોયરામાં ગણીએ તો, દેવલોકમાં ગણીએ તો, અંગ્રેજી ફિગરમાં ગણીએ તો, સંતોકડામાં ગણીએ તો 4 9 થાય. સિદ્ધાંત છે, અંતે સિદ્ધ થયેલું ફાયદો નિર્ણય. ફરે તો સિદ્ધાંત નહીં. કરતા નથી માટે આ કર્મ મોક્ષ નથી થઈ ગયું. કોઈ જતા નથી. હોંભરીને રસ્તો બંધ છે, રસ્તો બંધ છે. વર્તમાન કાળે પામતા નથી ને ભવિષ્યકાળે પામશે નહીં. માર્ગને મૂકીને જશે નહીં મળે. રાગ સંજ્ઞાન રાખીને મોક્ષ જવું નહીં બને. શ્રીજીને સત્ર ગમે ક્રિયાઓ અને સર્ગ ઉપદેશો એ જ માર્ગ આપવા માટે કયા છે. મોક્ષનો માર્ગ છે અને માર્ગ પામવા માટે શાસ્ત્રો કયા. માર્ગ જ ના હોય તો શાસ્ત્રો કઈ લખ્યો? અથડાવા તો જઈને પાછો આવવા. મોક્ષ હોય જ નહીં, મંદિર કા રચો? મોક્ષ હોય જ નહીં તો સાધુ કા થયા તમે? છે અને એટલા માટે બતાવ્યું તમને. મેં ગાળી દીધું આ કર્મોક્ષ નથી, કલા. એટલે બિચારો જીવ થોડી ઘણી મહેનત પોતે ના કરે. માસ્તર છોકરાને કે નાપાસ થવાનો છું તું, એટલે થોડું ભણતો હતો નહીં ભણે. રિઝલ્ટ તો બહાર પડી ગયું. શું કા ભણવા જાય તો પથરા ગપવા જાય. જૈનોમાં કે છે કાર મોક્ષ નથી, વૈષ્ણવ કે છે, શબ્દાર કે છે, બધા કે છે. જૈનો એકલા ના કે છે.
દુકાને પાટલું મારી દીધું, માલ થઈ રહ્યો છે, તો મોં મૂકવા આવશે, પોક મૂકવા આવશે, શબ્દ એમ નહીં જાય તો મોક્ષ મળે છે. આ કાળો મોક્ષ છે, હકીકત છે. બીજી રીતે વિચારીએ, કદાચ આ કાળો મોક્ષ નથી, કહેવાની શી જરૂર હતી? ચંદ્ર તું પાસ થયો છો, જરાક મહેનત કરે તો એનો ઉત્સાહ મહેનતે કરે, કારણ મોક્ષ નહીં દેતા. ઓવરા વાઇઝ નીકળ્યા બધા ડાયા, બહુ ડાયા. જ્ઞાની નો વતન પુરુષાર્થ પ્રેરક હોય. કૃપાદે શું કહ્યું? જોઈ છો પરમાર્થો ભૌતિક યાદી નામને છેદો નહીં આત્માર્થ. પ્રભુશ્રીની પાસે એક જણ પૂછે, બાપા આ બધા ભક્તિ સત્સંગમાં આવે છે, એનો મોક્ષ થશે? સત્સંગની વાણી કંઈક જુદી જ હોય. ગોશાળા જેવાનું કલ્યાણ થશે. આ જો શું ગુનો કર્યો? પુરુષાર્થ પ્રેરક વાણી હોય. સરોકાર તે માર્ગ નવાપણું છે. એ માર્ગના મરમને પામ્યા વિના કોઈ કાળે ભૂતકાળે મોક્ષ પામ્યા નથી. એ જ માર્ગે ગયા છે, જશે તે જ માર્ગ. રાગ સંજ્ઞાન છોડશે તે મોક્ષ થશે. રાગ સંજ્ઞાન રાગ મોક્ષ નહીં થાય. એટલે પણ એમ રાખીને આવે મને રાગ મોક્ષ રાખીએ ને મોક્ષ જવાય, એનો નિયમ જ નથી. કદાચ અમેરિકા જતા હો ને, બેગમાં જરા વધારે ભાર હોય, 5 રૂપિયા ચાલે, અહીં ના ચાલે. અહીં તો નિયમ નિયમ. રાગ સંજ્ઞાન હોય ને મોક્ષ જવાય, તો જગત જ મોક્ષ જ છે. જવાની કેવાનું જરૂર? શત્રુ લેવા નીકળ્યા છો, શત્રુ ના મળે. મારા બાપા કહેતા, હું કે અગાઉ કર, શત્રુ લેશો ને તો છરમણ થશે, ઉડતા બધા દુઃખી થશો. મોક્ષ માર્ગ બધું મૂકશે ત્યારે મોક્ષ થશે. માથા સાટે મોદી વસ્તુ લેવો છે મોક્ષ, અને જરા કે ખર્ચવું નથી. મોક્ષ મળે છે લેવા જો તમે જ છો. તું જો મોક્ષ થોડું આ કચરો કાઢી નાખો. કચરા કાઢ તમને શું વાંધો પડ્યો? સારું હોય તો કાઢો, વાંચવું પડે. પણ ના, કચરો ના કાઢવું, કચરોમાં નહીં કાઢવો. હું દારૂ પીવાનો, વ્યસન સેવવાનો, વિસરોધ માર્ગ જોઈએ જ. તો કે કચરો કાઢવો નહીં, પછી તે બધે આ બધો કચરો છે. નાના નાની કુટીઓ થોડા નથી માગતો, મોક્ષે જવું એ તો માન ના છૂટે. એ માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, ભવિષ્યકાળે પામશે નહીં. એક જ માર્ગ, એક હોય 3 કાળમાં પરમાર્થ. જોડે તો પ્રેરે જે પરમાર્થ ને તે વ્યવહાર સમંત. શ્રેષ્ઠજીને સત્ર ગમે ક્રિયાઓ અને સર્ગ ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કયો છે. એક જ માર્ગ.
અનેક જાતની ક્રિયાઓ, અનેક જાતના ઉપદેશો. શા માટે? મુક્તિ માટે. સાચું સુખ તમને પ્રાપ્ત થાય એટલા માટે. અને તે માર્ગ ને તે ક્રિયાઓના ઉપદેશોને ગ્રહણ થાય તો તે સફળ છે. અને એ માર્ગને ભૂલી જાય. કયો માર્ગ? વિતરાગ, નિર્ગ્રંથ, રાગ દ્વેષ અજ્ઞાન છૂટે તે માર્ગ. એને મૂકીને તમે કરો તે માર્ગ નથી. બીજો માર્ગ જ નથી. રાગ દ્વેષ લઈને જવાય એવું નથી, મૂકવા જ પડશે. એ ક્રિયાનો ઉપદેશો ગ્રહણ થાય તો તે સૌ નિષ્ફળ છે. માર્ગને ભૂલીને કરીએ છીએ. મંદિરમાં આવીએ છીએ, ભક્તિ કરીએ છીએ, નમીએ છીએ, તિરટપમાં કરીએ છીએ, નાચીએ છીએ, માર્ગ ભૂમીને રાગ દ્વેષ રાખીને નમન કરું છું. કપટ છે. સાચા ભાવે ભક્તિ કરો. કાળદાના કાળા મારે મંદિરે આવે, દર્શન કરવા દોડી દોડી, હાથ જોડીને મસ્તક નમાવે, પાપને પેટમાં સંતાડી. ક્રિયાઓ તો કરી પણ પેટમાં પાપ દંભ કરે છે. મેલો વાળા મારા મંદિરે આવે, દર્શન કરવા દોડી દોડી, હાથ જોડીને મસ્તક નમાવી, પાપના પૈસાનો પ્રસાદ લાવી. પૈસા તો પાપના. દંભ નહીં નભે. તમે દંભ કરો ને ભગવાનને છેતરાય. અંતર ન છળ અન્ય ન જાણે, જાણે અંતર જામી. એ તો સાચાનો સંગી છે. દાસ દયાનો સ્વામી ભગવાન ક્યાં જાણે? રાત્રિ ભોજન ત્યાગ કર્યો, છોનું મોનું ખાઈ લીધું, ભગવાન કી જાણે? એને તો જાણવાની જરૂર છે. શરીર નહીં પાડું તો તું મરીશ. ડાક્ટરને શું? ડાક્ટર જોણે કે ખાઈ લીધું, એટલે ડાક્ટર કે જોણે છે ને ખાઈ લીધું. ડાક્ટર યાર નહીં, શરીર તારે માટે પાડવાની છે. ધર્મ જાણે ભગવાન ઉપકાર કરતો હોય. ભગવાન યાર ઉપકાર કરતો હોય એમ ધર્મ કરે છે. આમ તને આટલા નમ્યા, તારે હાડીએ તરફ ઘર ધ્વજ ના બી, એને શું? આટલા તારી ભક્તિ કરીએ છીએ, ભક્તિનું તને ફળ મળશે. સાચી હશે તો એ તો લેતો દેતો કઈ નથી, તમારા ભાવનું તમને ફળ છે. દમ નહીં ના ભાઈ, દમ કરીએ છીએ. પેટમાં પાપ ને બહારથી ધર્મનો ડોર કરીએ છીએ. બધે નભે, ધર્મ નહીં નભે. કેટલા વાગ્યા? 5:10. શ્રી મહાવીર જી વાટેથી તર્યા, તી વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે, તી વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે,
ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. કૃપાદેની ભાષા અને મર્યાદા કેટલી છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા મોક્ષ પામ્યા એ જ રસ્તો કૃષ્ણનો છે. તે વાટેથી કૃષ્ણ તરશે, બીજો માર્ગ નથી, એ જ માર્ગ છે. તરશે એટલે જેવા મહાવીર એવા તે ઓછા નહીં, પણ છોણ વીછી ના ચડાયો હજુ ધર્મ એ વાત નહીં બોલ્યા. જ્ઞાનીની ભાષા બહુ સમજણપૂર્વક હોય, ઝઘડો કરી ના હોય. કૃપાળદેવે એમના પત્રોમાં લગભગ 50 જગ્યાએ કૃષ્ણની વાત હશે. કેમ નથી લખ્યું કે તે અલકી ગતિ ન ગમે તે ગતિને પ્રાપ્ત હોય એમ લખ્યું છે. અને આમ તો ખરેખર શ્રી કૃષ્ણ પરમાત્મા છે. સમ્યક દર્શન છાયા સંકિત એટલે ભગવાન. પછી ભલે ગમે તે ગતિમાં જાય, પૂરેલો કર્મ ભોગવે, પણ સમ્યક દર્શન થયા પછી તૂટવા જ મોત છે. પણ જૂનો સ્ટોકમાં તે ભોગવવા પડે. શ્રી કૃષ્ણ કોણ હતા? છાયા સંકિતી, સુદર્શન ચક્ર, સુદર્શન સમ્યક દર્શન. સમ્યક દર્શન આ તો શું થાય? સંસારનો નાશ થાય, મોક્ષે જાય. એમ સુદર્શન ચક્ર એવું ત્યાં કે ચારે ગતિ નાશ કે બધા નાશ કે નાખો. સુદર્શન ચક્ર ના હોતો પણ એ તો શું થાય? 4 ગતિની પાર ગતિ થઈ જાય. અહીં વાત શું કહે છે? વાત કે શ્રી કૃષ્ણનો અને મહાવીરનો એક જ માર્ગ છે. શ્રી કૃષ્ણ પણ એ ગતિએ એ રસ્તે મોક્ષ થશે. તી વાટ ગમે તે બેઠો, ગમે તો ખેતરમાં હો કે મંદિરમાં હો, પાટીદાર હો કે વાદરી હો, ગમે તે જ્ઞાતિ હો, જાતિ વેચનો ભેદ નહીં, 15 ભેદે સિદ્ધ કયા છે. સાધુ થાય અને સાધુ ન થયો તો મોક્ષે જાય. બરાબર જ્ઞાન થવા જોઈએ. લુગડો બદલવાથી સાધુ નહીં, અંદર તો મોહ મૂકવું પડી. ગમે તે કાળે સત્યુગમાં થાય, કળિયુગમાં ના થાય. કળિયુગમાં મોક્ષ થતો છે. શું ભાઈ વાંધો પડે મોક્ષ થવાનો? રહ કેમ ના નીકળે? કારણે શું સંબંધ છે? નથી કરતા માટે થતું નથી. કરી જુઓ થાય છે કે ના થતું. 5 ને 4 9 થાય કે ના થાય? મેળવતા નથી ને. ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, સાધુના વેશે હો, કર્તા વેશે હો, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્ર સુખનો અનુભવ થશે. એટલે જ્યારે એનો રાગ ચડશે ત્યારે મોક્ષ થશે.
પછી વાણિયો હોય કે બ્રાહ્મણ હોય, પાટીદાર હોય કે વાઘરી હોય, મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય, પારસી હોય, જાતિઓ એટલું ભેદ નથી. સ્ત્રી હોય કે પુરુષ હોય, મુખને દરવાજે કોઈ ખારશે નહીં. તારું નામ છે અબ્દુલ્લો, પાછો દાગ. અહીં તો અનંત પ્રસાદ દ્વિવેદીને માર્ગ મળે, અહીં તો કચુતન દોશીનો માર્ગ અહીં કીધું આવ્યો. અબ્દુલ્લો નામ લઈને તો આવ્યો છું, અને શરીર સુન્નત કરી જાઓ પાછા. શરીર નથી જવાનું, મોક્ષે આત્મા જવાનું. તું બૈરી આવી જાઓ પાછી. મોક્ષ તો કોનો થવાનો છે? આત્માનું, બૈરીના શરીર નહીં. નાનો છોકરો સમજે એ વાતને પણ આડી આપણને ઘુસાડી દીધી. સ્ત્રીનો મોક્ષ નથી. વાણિયો બ્રાહ્મણ અને રાજવંશી સિવાય કોઈ ધર્મનો અધિકાર નથી. દીકરો અમને ના કહેવા દે. ખેડૂત છો જાઓ, જૈન ધન તમે લાયક જ નથી. તો સારું તો કૃપાદેવ મળ્યા. બેટા નિરાશ ના થઈશ, અમારી ત્યાં દાખલ કરીશું. અહીં તો જાતિ વેચનો ભેદ નહીં. મને આશ્વાસન આપ્યું અને હું નિરાશ થઈ ગયેલો કે વાણિયો બ્રાહ્મણ ત્રણે ત્યાં દાખલ કરવામાં આવે છે. તમારે ક્યાં જવું? કૃપાલ કે ભાઈ અમારી શાળા તને દાખલ કરીશું. મને કેટલો એના પ્રત્યે પ્રેમ ઉપજ્યો છે. બોલો, તમને ના ઉપજે તો તમને દાખલ કર્યા છે. બ્રાહ્મણે છૂટ છે, રાજવંશીને છૂટ છે, અમને છૂટ નથી. એણે બોલાવી એની દિશામાં દાખલ કર્યા. તમારા આગળ તમને તેના પ્રત્યે બહુ મળતો આવ્યો. સમજી નહીં ચાલે. આ તો કથું તન જોઈએ. ત્યારે તે પવિત્ર શાશ્વત સતપદના અનંત અતિન્દ્રિય સુખનો અતિન્દ્રિય સુખ. આજે જે આપણે ભૌતિક સુખ છે ઇન્દ્રિયો મારફતે છે, અને ભૌતિક સુખ ઇન્દ્રિયો મારફતે મળ્યું, આપણે અવરે દોર્યા. અતિન્દ્રિય સુખ, ઇન્દ્રિય વગરનું સુખ, આત્માનું સુખ. એ વાત સર્વ સ્થળે સંભવિત છે. સર્વ સ્થળે એટલે જો જાઓ ત્યાં રાત જ્ઞાન જવા જોઈએ. મંદિરમાં હો કે ઘેર હો, પોતપોત ઘેરે થાય એવું એકાંત અર્થ નહીં કરવો, પણ ઘેર બેઠા થયો છે ને. ભરત રાજાને ક્યાં કેવું જ્ઞાન થયું? અરીસાપુરમાં બધા ડુગડા પહેર્યા હતા, જળશો પહેરી હતી. કેવો ગમે તે સ્થળે, જંગલમાં કે અપાત્રમાં થાય એવું નથી. અપાત્રમાં થાય, પણ અપાત્રમાં જ થાય એવું ગમે તે સ્થળે. રાજ્ય જ્ઞાન થયું, આથી નંબળી પર જ્ઞાન થયું. જગાઈના જોવા રહ્યું અંતર્યા. કેવું જ્ઞાન આવ્યું? અરીસાપુરમાં આવ્યું. આવી જગ્યાએ આવ્યું હતું. એને જગાઈ ના જોઈ. આ બધું સરસ દીવાન ખાનું ત્યાં તો આવી બેઠું, પણ એને શું કરે? રાજ્ય જ્ઞાન તે મારે આવવું પડે.
એ વાત સરસ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ માર પામતો અટક્યા છે. ભવ્ય ખરો, પણ સાધન ના મળે શું કરે? સત્પુરુષ, એના વચન, મનુષ્ય ભાવ, આ બધું મળવું જોઈએ. લાયકાત તો છે, પણ શું કરે બિચારો? સામગ્રી નથી. યોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માર્ગે પામતો અટક્યા છે તથા અટકશે અને અટક્યા હતા. કેમ મોક્ષે ન ગયો? સામગ્રી નહીં મળી માટે. આ સામગ્રી મળી છે એ કેમ જતો નથી? સૌનો ઉપયોગ નથી કર્યો. છું આપણે તો ભાગશાળીમાં મહાભાગશાળી છે, પણ ભાગી મોક્ષે જવાની બધી સામગ્રી પ્રાપ્ત છે. બહુ પુણ્ય કર્યા પૂજ તેવું મમ્મી બહુ મળ્યો. 84 લાખ જીવજીવનમાં ઉત્તમ ઉત્તમ મનુષ્ય બહુ મળ્યો કે નથી મળ્યો કેજો. દેવોને દુર્લભ, તમારે તો ખિસ્સામાં પડ્યો છે, લેવા જવાનો નથી. અને ઉત્તમ કુળ તમે વણ્યા, એથી ઊંચું કયું કુળ? અમારી વાત કરીએ છીએ. બાકી છે તો બધા પહોંચેન્દ્ર પૂરી છે. મુખે દેખાય છે, સંભળાય છે, વંચાય છે, ખવાય છે, પીવાય છે, વિચારાય છે. શું બાકી છે? અને ટંકે ખાવાનું મળે છે. નહીં તો કેટલા તો હજુ એક પહોળું અધૂરું એ પૂરું પેટ ભરાતું જ નથી. તમે ધરાઈને ખાવ છો. ઉણા બેઠા કરી કાજે ખાવા નતું મળ્યું. ઉપાદય ખાવા જુદી છે, પણ તમને કોઠી જાર નહોતી ભૂખ્યા રહ્યું બન્યું. બધું મળ્યું તૈયાર. અને કોઈ કે નથી તો આવજો મારે ઘેર, આપણે રોટલો ભાગી કહીશું. આટલી બધી પૂરી પૂર્ણ સામગ્રી મળ્યા છતાં છૂટે નહીં તો કોનો દોષ? કૃપાદે તો કહ્યું, પરમા આવો એવા અધિષ્ઠિત આત્માને અનંતવાર ધિક્કારો. આટલું બધું મળ્યું તો ના છૂટ્યો, ધિક્કાર છે. એક વાર અનંતવાર ધિક્કાર છે. મને ઉભો મળ્યો, ખાવાનું મળ્યું, ઊંચા કુળમાં જન્મ, વણ્યા ના ઘેર. અમારી વાત જુદી છે. એ તો કરપાવતી નિશામાં દાખલ થઈ ગયો. વાંધો શું કેવું? કૃપાદે કે તમને ધિક્કાર છે. આટલું બધું મળી છતાં નથી. તમે જેને ભણવું હોય ને, ટોંચવું હોય તો ભણે, અને ભણવું નથી એટલે નથી ભણતો. આમાં ગામડામાં પહેલો તો સ્કૂલો ઓછી, કાતરું લઈ જઈએ, લુગડું એક જ હોતે, લોંબુ શીવડાવે, ચડ્ડી લગવડ કશું નાખે. રૂમાલ શોનો લોંબુ હોય ને તે અમાડિયા કરીએ, અને કાતરે ભણવા જઈએ, પણ વહેલા જઈએ નંબર ના જતો રહે. અને માતર મારે તે માર ખાઈએ, મના થઈએ.
બીજું જ ના આવડે પણ તેદાર કરું કેલ્ક્યુલેટર શું કરશે? કેલ્ક્યુલેટર. પણ અઘરો લેખો પૂછે માસ્તર, પિસ્તાળો તોલ, હવા 2 નું આટલું અને 4 રૂપિયાનો ભાવ, ગણી કાઢો હિસાબ. માતના મોઢામાંથી રકમ પૂરી થાય ત્યાર તો છોકરો બોલી દે, સાહેબ 12 રૂપિયા 24 દોતરા. ઢોકળાય બોલતો ના આવડે. આજનો છોકરો આખો દાડો ભણે તો ના આવડે પડે. કે મને ગરજ હતી ભણવાની. આજે તો સારામાં સારા કપડા, અપ ટુ ડેટ, સરસ રૂમાલ, રિક્ષા તેડવા રિક્ષા મૂકી જાય, ખાવાનો ડાબલો પાણી, અને પાછા તોય ઓછું હોય એમ ટુલી માં 10 રૂપિયા નોટ આલે તો મારે બેઠો ભરવું નહીં. એની વાત મારી વાત, આ તો આપણી વાત છે. આટલી બધી સામરી મળ્યા થતા નથી ભણવું. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈએ. મતભેદ મૂકી દો, સાથે માર્ગે ચાલો. એકાગ્ર ભાવથી સમ્યક યોગે એટલે સાચા યોગ. જે માર્ગ સંશોધન કરવાનો છે એ જ છે. માન્ય અમાન્ય, ભેદાભેદ, સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ કરનારા, વાતો કરનારા, બોધ કરનારા, આમ નહીં આમ, આમ નહીં આમ. ફિરસૂફો ભેગા થાય તે લડે, પંડિતો ભેગા થાય તો લડે. અને 2 નાનો છોકરો ભેગો થાય, એક મારવાડીનો ગુજરાતીનો, એકબીજાની ભાષા નહીં આવડતી તો ભેગો તે રમે. અને પંડિતો ભેગા લડે તો પેલો છોકરાઓને એકબીજાને સમજી શકે. તમે જો પડેલા સમજતા નથી એકબીજાને. એક વખત વિવાદ ચાલે, ટેબલ પર રૂમાલ મૂકેલો, રૂમાલ છે કે નહીં? 4 દાડા વિવાદ ચાલ્યો તો રૂમાલ તો ત્યો નતો. આ ભણેલા છે ને, તમને આવડે માર્ગે ભૂરી દે, વાતો આડાડી હળી કરે. એ તો કૃપાવદેવ પર સીધી વાત કરી, નહીં તો કઈ ને કઈ ઘુસાડી દે. સાધુ એ તો જોઈએ જ, બિગમોર થવું જ પડે. સરગર ન ચાલે, કઈ 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 ઘુસાડી દે. પછી બહુ વખત ઘુસાડે ને, જૂઠું સાચું મનાય. પેલો રશિયાનો કોક કહેતો હતો, 100 વખત જૂઠું મોટે સાચું થઈ જાય. જૂઠાના હાથ 100 સાક્ષી મળે, જૂઠાના હાથ કેવું પડે. આ બધું જૂઠે જૂઠું, તોય જૂઠું તે જૂઠું જ. એક વાત, આપણે આત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનીએ જે માર્ગ રાગ દ્વેષ મૂકવાનો પોતે કરવો પડશે. કેટલા વાગ્યા? 5:30. સુખધામ અનંત તુ સંત ચરી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી. હર શાંતિ અનંત સુધામય જે,
प्रणमुपदते वरते जयते प्रणमुपदते वरते जयते सजात्म स्वरूप परम गुरु परम कृपाळु देव